રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નરોડામાં શંકાસ્પદ માંસ ભરેલી ટ્રક પકડાતા ભારે તોડફોડ, પોલીસે ગૌમાંસ ન હોવાની કરી સ્પષ્ટતા। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નાના ચિલોડા પાસે મોડી રાત્રે શંકાસ્પદ માંસ ભરેલી એક ટ્રક ઝડપાતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ટ્રકમાં ગૌમાંસ હોવાની આશંકાએ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું। ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકમાં મોટા પાયે તોડફોડ કરી અને વાહન ચાલક તથા તેના સહાયકને પકડી પાડી પોલીસને સોંપ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નરોડા સહિત આસપાસના 4 પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રાથમિક તપાસ અને માંસના નમૂનાઓના પરીક્ષણ બાદ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે। પોલીસના દાવા મુજબ પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી મળી આવેલો જથ્થો ગૌમાંસ હોવાનું જણાયું નથી। પ્રયોગશાળાના પરીક્ષણ અને નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આ માંસ ભેંસ વર્ગના પ્રાણીઓના બિનઉપયોગી અંગોને અવશેષો હોવાનું સામે આવ્યું છે। આ સ્પષ્ટતા દ્વારા પોલીસે અફવાઓ પર વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે અને વાતાવરણને શાંત પાડવાની દિશામાં કામગીરી કરી છે। હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શંકાના આધારે કાયદો હાથમાં લેનાર અને ટ્રકમાં તોડફોડ તેમજ ચાલક સાથે મારામારી કરનારા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ શરૂ કરવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈપણ નાગરિકે અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને શાંતિ જાળવી રાખવી જોઈએ। આગામી સમયમાં આ માંસનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય।